બેનર્જીની સરકાર વિરુદ્ધ કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે આકરા પ્રહારો કરતા રાજકીય ગરમાવો લાવી દીધો છે। તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય હુમાયુ કબીરે મુર્શિદાબાદમાં બાબરી મસ્જિદ જેવી મસ્જિદનો પાયો નાખવાની જાહેરાત કરી હતી, જેના જવાબમાં ગિરિરાજ સિંહે વળતો પ્રહાર કર્યો હતો। તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે તૃણમૂલ કોંગ્રેસ બાબરી મસ્જિદનો નહીં પરંતુ પશ્ચિમ બંગાળના બાંગ્લાદેશનો પાયો નાખી રહી છે। ગિરિરાજ સિંહે આરોપ લગાવ્યો હતો કે મમતા સરકાર બાંગ્લાદેશી ઘૂસણખોરો અને રોહિંગ્યાઓના સમર્થન પર ટકી રહી છે, જે દેશની સુરક્ષા અને સામાજિક વ્યવસ્થા માટે ગંભીર ખતરો છે। આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે ટીએમસીના ધારાસભ્ય હુમાયુ કબીરે જાહેરાત કરી હતી કે તેઓ 6 ડિસેમ્બરના રોજ બાબરી ધ્વંસની વર્ષી પર મુર્શિદાબાદના બેલડાંગામાં નવી મસ્જિદનો પાયો નાખશે। આ નિવેદનને મમતા બેનર્જીની તૃષ્ટિકરણની રાજનીતિ ગણાવતા ગિરિરાજસિંહે કહ્યું હતું કે હિન્દુઓની લાગણીઓ દુભાવવી અને તેમના મૃતદેહો પર રાજકારણ રમીને મમતા બેનર્જીનું શાસન લાંબો સમય ટકી શકશે નહીં। ભાજપના અન્ય નેતાઓએ પણ આ જાહેરાતને કોમી વૈમનસ્ય ફેલાવવાનું ષડયંત્ર ગણાવ્યું છે અને કહ્યું છે કે બાબરના નામે હવે દેશમાં કોઈ ઇમારત ઊભી થવા દેવામાં આવશે નહીં। બીજી તરફ વિવાદ વકરતા તૃણમૂલ કોંગ્રેસે પોતાના ધારાસભ્યના નિવેદનથી અંતર જાળવી લીધું છે। પક્ષના નેતાઓએ સ્પષ્ટતા કરી છે કે આ હુમાયુ કબીરનો વ્યક્તિગત મત છે અને પક્ષ તેની સાથે સહમત નથી। જો કે ભાજપે આ મુદ્દાને લઈને રાજ્યભરમાં આક્રમક વલણ અપનાવ્યું છે અને આગામી ચૂંટણીઓમાં તેને મહત્વનો મુદ્દો બનાવવાની તૈયારી કરી લીધી છે। ગિરિરાજ સિંહના નિવેદને બંગાળના રાજકારણમાં હિન્દુત્વ અને રાષ્ટ્રવાદની ચર્ચાને ફરીથી વેગ આપ્યો છે, જે આગામી સમયમાં વધુ તીવ્ર બને તેવી શક્યતા છે। बाबरी मस्जिद का नींव टीएमसी नहीं रखेगा, बल्कि बांग्लादेश का नींव रखेगा। लेकिन बंगाल का हिंदू ममता बनर्जी भूले नहीं कि बांग्लादेशी और रोहिंग्या के बल पे उनकी सरकार चलती है, लेकिन हिंदुओं के लाश पर वो जिस ढंग से राजनीति कर रही है, वो राजनीति अब ज्यादा दिन चलने वाली नहीं। कोई नींव नहीं हिला देंगे। वो वहां की सरकार भ्रष्टाचार की सरकार है, घुसपैठियों से के बल पे चलने वाली सरकार है। बंगाल की सरकार हिंदू विरोधी सरकार है।